હેલો એવરીવન, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજનો દિવસ એટલે કે 14 જાન્યુઆરી એટલે તમને ખબર જ હશે કે આજનો દિવસ એટલે ખીર. તો ખીરમાં તો પહેલાં એક એવી વાત છે કે જીવનલક્ષી વાતથી આપણે બ્લોગની શરૂઆત કરીએ કે આપણી મજા માણવા બીજાની મોતની સજા ન થાય એનું ધ્યાન રાખજો. કેમ કે આકાશના રાજા એટલે કે પક્ષીઓ જે છે એ ઉડતા હોય છે, એટલે આપણે શું છે આપણી મોજ કરતા હોય, આપણી મોજમાં કાંઈ બીજાનું જોવાનું હોય નહીં આપણે, એટલે પક્ષીઓની તકેદારી રાખજો અને બન્યા રહો કન્ટિન્યુ બ્લોગમાં. આજ આપણે જઈએ છીએ પહેલાં અશ્વિની કુમાર એક ભાઈબંધની વિઝિટમાં, એટલે કે આ મોજ માણવાની છે આપણે બધા ભાઈબંધો છે. તો લેટ્સ મી કન્ટિન્યુ વિથ મી ઓનલી. હાલો ને ભાવેશભાઈ, હવે આ ગાડી પણ હવે હે સાફ બાપ કરામ આપણી 71 33 ને 15 73 આમ પડી. હા, બે આપણી ગાડીઓ છે. હા, રાણો સાફ કરે, રાણાનો દીકરો થાય. હાલો તો ફ્રેન્ડ્સ, બન્યા રહેજો અમારા વ્લોગમાં. હાલો તો ભાવેશભાઈ ગાડી રૂંબા જવા દીધી છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ મિત્રના ઘરે. પતંગ પતંગ આપણે ક્યાં સગાવી એમ કહી દાલ એક વાર. ક્યાં પેલા બે ગયો હેઠો? મજા આવી ગઈ? કેટલા બાંધસ તું બાંધી તું? હા તો બાંધ્યા, આપડા ધંધા નથી કરવા ભાઈ એવા. હા હું એલા કરે તું આવા? હે આ શું કરશો? આ પતંગ ફાટી ગઈ છે, હવે પતંગ એટલી મોંઘી છે તો શું કરવાનું? તો હા એન્ડેસ તો મારવી પડશે ને, શરીર પ્રિન્ટ મારી જો. હા હારી લે કામ કર, જુગાડ તો આપડા દેશી માહોલ બનાવવાનો છે ઉપર. માહોલ બનાય માહોલ. આ મારી જો તો હેલો બ્રો, હા આઈ એમ ભાવેશ પરમાર પોતે. અમારા બ્લોગમાં સ્વાગત છે. હા હવે ઘડી ખમી જાઉં, માહોલ થોડો બનાવ્યો. કાવણીનો સેશન આ હાલે ભાઈ સગાઈ હાલો મિત્રો, હવે વાગી ગયો છે બપોરનો 1 અને અશોકભાઈને લાગી ગઈ છે ભૂખ અને બરોબર કેળાવાળાની લારી ભાળી ગયા છે ભાઈ.
અને કેળા લેવા પહોંચી ગયા. તો અશોકભાઈ લઈને આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. અને ત્યાં સુધી તમે લોકો લાઈક કરી દો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અશોકભાઈ આવે છે અને સાથે સાથે સ્પ્રાઇટ પણ મંગાવી લીધી છે આપણે. તો સ્પ્રાઇટ આવી ગઈ છે અને સ્પ્રાઇટ પણ પીવા બધા બેસી ગયા. તમે જુઓ, એક તો ખરો તડકો હતો અને સ્પ્રાઇટ પીવાની મજા આવી ગઈ છે ભાઈ, ટાઢી. અને પછી સગાવાની છે પતંગ પાછી. કેમ ભાઈ હેઠા બેસી ગયા? અરે ભાઈ વાત પૂછો મારે આમ પવન લોકોનું બધું ધૂંધળાઈ ગયું છે બધું. કેમ આ તડકો હામો કે બતાતું નથી. સુરત જતા આમ હામો એમ આવ્યા છે એવું? નહીં ભેગું થયા. કેમ? કેમ પડશે કલાક તો ટાઢો પર થાવ છે, પછી આમ થોડોક માહોલ ટાઢો કરવી. આ એરિયામાં થોડુંક આમ જો તું સાફ સફાઈ કરી નાખવાનું છે હમણાં ઉપર એવું કરવાનું? ફેરવાનું છે મારે. એટલું બધું ફાંસ તો આવડે તમને? હા અરે કેમ તું હમણાં હે? હા આ થોડોક પવન છે ને એટલે મેં કીધું આ બધા ઘરે સગાવી દેવી એમ. હા પછી મેં કીધું આપણે સડવી ને હમણાં હા એટલે હમણાં લઈ લેવી બધાને મૂળિયા પોતા ખેઈ લેવાનું છે મારે. ભાઈ થાકી ગયા છે હવે. તો ભાઈ જોડે ક્યારે પાછું ચાલુ કરશું? કલાક કમી દા 10-15 મિનિટ મોરો ખાઈ નાખી. શરબત બધું પીવું પડશે કે? હે ના એવી જોર નહીં પડે નહીંતર માવો છે ને આપણે થાકી ફાકી હો ફાકી જિંદાબાદ. દેશી. દેશી ફાકી એની જેવી મોજ નહીં. હાલો હવે બીજા ભાઈ બંને અમારે એક દેખાડી દો. હા એ ભાઈ મને આરામ ઉપર ઈ આરામ ઉપર છે હવે. અમિતભાઈ તમારે ક્યારે સગાવાની છે હવે? કલાક પછી? 4-5 વાગે પવન પડી ગયો છે તો કેમ થાય? ગરમી થાય કે એવું? મારા તો બધા થાકી ગયા છે ફ્રેન્ડ્સ. નાનાભાઈનું કપાઈ ગયું છે. નાનાભાઈ કપાઈ ગયું. આ તડકા ખબર નથી પડતી પતંગ ક્યાં જાય છે. તમારું કેમ છું નાનાભાઈ? દેવો તો નાના ભાઈને જ્યું લસરાક ફાકી વાળા લવર છે ભાઈ, ફાકી લવર. અહીંયા ચલાવું તમારું શું કેવું છે ભાઈ? કાંઈ કેવું નહીં આપણે તારું જોવાનું છે. ખાલી નજારો મહાણો ને એમ નજારો નિહાળો. નહીં આવે ભાઈ રેવા જોઈએ. અમે લૂંટણગીરી ચાલે છે. આ લૂંટણીઓ એ લૂંટણ લૂંટવાનું રહેવા દો ભાઈ. આયા પતંગનો ઢગલો પ્રેમ બતાવી કેમ થાય નાનાભાઈ? પોરો ખાવો દો કે? પોરો ખાવો પડશે. થોડો પ્રકાશ પડે છે, પવન નીચે આવતો એવું છે. બી પછી તીના બિંદા બાંધી દો. હાલો તો આપણે હવે ભાઈબંધના ઘરેથી વિદાય લઈ લીધી છે. હવે જાય છે ઘરે આપણા. તો જલસા કર્યા નહીં આજ? હે જલસા કરી નાખ્યા. બપોરે ખાવાનું પીવાનું ઊંધિયું જમાવટ કરી દીધી. હવે જાય છે ઘર બાજુ. હજી ના થઈને થોડીક મોજ કરી.
પતંગબાજી બંધ હો ભાઈ. કબૂતરાનો શો ચાલુ થયો છે. એટલે તો હવે પતંગબાજી બંધ. કબૂતર આવવા મળ્યા છે હવે. તો હવે પતંગબાજી બંધ કરી દેવાય. આપણે કરી દીધી ભાઈ, આપણે સમજદાર છે. ઓહ, મોટો ભાઈ પક્ષીનો જીવ જાય ભાઈ. હે ઈ કરવાનું થતું જ નથી. એટલે તો ભાઈ અગાઉ બંધ ભાઈ પતંગ. રીટી રીટી કિયારા, રીટી રીટી કિયારા. આ શું કરી રહ્યો મારો ભાઈ? ભેગું કરવું પડે આવું પૂછું. હા નહીં મારો ભાઈ, તારી સાચી વાત છે હો. આ કામ આપણે કરવું જોઈએ. આપણે એ કે નહીં, બધાને આ કામ હળી મળીને કરવું જોઈએ. હા, ખૂણામાં નાખી દે ખૂણામાં. બસ ભેગું કરો. હા જો કબૂતરા જોવો ભાઈ. મિત્રો, વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં.